हाँ दोस्तों, मजाમાં હશો। આપણે એનટીએસસીની તૈયારી કરતા હતા ને મેથમાં આજે આપણે આલ્ફાબેટ કોડિંગમાં દેખીશું। એટલે કે આલ્ફાબેટ કોડિંગ છે મૂળાક્ષર કોયડા 2019નું જે પેપર છે। ઓકે, આ પેપર છે એ દેખીશું એટલે કે એને સોલ્યુશન કરીશું। જો તમે આપણી ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા। આપણી ચેનલનું નામ છે મહેશ કમ્પ્યુટર ટેકનોલોજી। ઓકે, હવે આપણે જરા પેપર જોઈ લો। પેપર જે કેવું આવે છે 2019નું પેપર હતું। 51 થી 60 પ્રશ્નો હતા। કેટલા મિત્રો? 51 થી 60 પ્રશ્નો હતા। આ જે પ્રશ્નો ઓલરેડી હું ધીમે ધીમે મૂવ કરું છું, ખસાવું છું, દેખતા રહેજો। 51 જો ફેસ બરાબર GBDF હોય તો બેડ બરાબર ક્વેશ્ચન માર્ક શું હોય? આ રીતના પ્રશ્નો હોય છે। તમારે વાંચો હોય તો વાંચી શકાશે। ધીમે ધીમે હું ખસાઈ લઉં છું। હવે 54 થી પછીનો ક્રમ રાખું છું, તમે સ્ટોપ કરીને એને વાંચી શકશો। ઓકે, વિડીયોને તમારે વાંચો એ જગ્યાએ સ્ટોપ કરી દેવાનો અને તમે વાંચી શકશો। હવે આપણે 51મા નંબરનો પ્રશ્ન હતો। અહીં મેં કેલ્ક્યુલેશન કરીને એટલે કે ગણતરી કરીને તમને સમજણ પડે એ રીતે બનાવી દીધું છે, એટલે તમને આઈડિયા સારી રહે। હવે સૌપ્રથમ આ જે કરવા જઈએ એમાં શું કરવાનું રહે છે? આપણે આ જે છે એની અંદર શું કરવાનું રહે છે? તો મિત્રો આમાં છે એ તમારે સૌપ્રથમ ABCD તૈયાર કરવાની હોય છે। ABCD જે એનો ચડતો ક્રમ છે 1 2 3 4 અને નીચેથી ઊંધો ક્રમ એટલે કે 26 25 વાળો છે ને એમ 1 2 3 4 એમ જવા દેવાનો છે। ઓકે મિત્રો, આ ક્રમ તમારે તૈયાર કરી દેવાનો છે, જેને શું કહેવાય છે? અક્ષર કોડિંગ કહેવાય છે। શું કહેવાય છે? અક્ષર કોડિંગ, મૂળાક્ષર કોડિંગ। ઓકે, આપણો પ્રશ્ન શું હતો એ જરા જોઈ લઈએ। જો ફેસ બરાબર GBDF હોય તો બેડ બરાબર ખાલી જગ્યા હોય તો ફેસ આપણે અંદર બતાવ્યું હતું। ફેસ F છે ABCDનો કયા ક્રમનો અક્ષર છે? 6ઠ્ઠા નંબરનો। કયા ક્રમનો છે? 6ઠ્ઠા નંબરનો। પછી આ 1 ગોઠવી દેવામાં આવે છે, પછી 3 ગોઠવી દેવામાં આવે છે, C ત્રીજા ક્રમનો છે, E 5મા ક્રમનો છે, આ ગોઠવી દીધા બરાબર। તો બધાની અંદર એક એક ક્રમ વધીને પછી આવ્યા છે। 6 પછી 7મો ક્રમ કયો આવે છે? G આવે છે। E પછી કોણ આવે છે? B આવે છે। C પછી કોણ આવે છે? D આવે છે। E પછી કોણ આવે છે? F આવે છે। તો બેડમાં એક એક ક્રમ આગળ વધશે। એક એક ક્રમ આગળ વધતા શું થશે? અહીંયા B છે તો અહીંયા શું આવશે? C આવશે। E છે તો ત્યાં શું આવશે? B આવશે। D છે ત્યાં E આવશે ને E છે ત્યાં F આવશે। એટલે એનો સાચો જવાબ શું થશે મિત્રો? ખબર છે? CBEF એટલે કે એ એનો સાચો જવાબ થશે, જે ક્વેશ્ચન માર્ક પેપરમાં આપેલો છે મિત્રો। હવે જે રિઝલ્ટની વાત કરીએ આપણે, શું છે? રિઝલ્ટની વાત કરીએ તો અહીંયા રિઝલ્ટ બરાબર 798206, 6 ડિજિટ જ છે, 6 અક્ષરો છે। પણ અહીંયા એ દેખવાનું એ રહે છે તો લેટ લેટ બરાબર શું થાય? તો ટી અહીંયા છે। ઓકે, E આમાં છે તો હા છે, L છે તો L છે। તો હમણાં L બરાબર શું ગણ્યું હતું એ ચેક કરી લેવાનું બરાબર। તો L બરાબર એમણે 0 સમજ્યા હતા બરાબર।
ઈ બરાબર શું સમજ્યા હતા? તો 9 સમજ્યા હતા, 9. અને ટી બરાબર 6 સમજ્યા હતા. શું સમજ્યા હતા? 6 એટલે કે 6. માટે લેટ બરાબર શું થશે? 096. એનો જવાબ કયો રહેશે? એ સાચો જવાબ રહેશે 52 નંબરના પ્રશ્નનો. ઓકે. હવે જે 53મો પ્રશ્ન છે, 53મા પ્રશ્નમાં જોવા જઈએ તો અહીંયા ક્રમ ACE આપેલો છે. એ એટલે કે પહેલા નંબરનો છે અને સી ત્રીજા નંબરનો છે, એ 5મા નંબરનો છે. ઓકે. તો ઝેડ ઊંધો ક્રમ અહીંયા પલટાયો છે. એમણે શું કર્યું છે? પહેલા નંબરનો છે તો આ છેક ઊંધા ક્રમમાં પહેલો છે, આ ત્રીજા નંબરનો છે તો આ ઊંધા ક્રમમાં ત્રીજા નંબરનો છે, અને આ 5મા નંબર છે ઊંધા ક્રમમાં 5મા નંબરનો વી આવ્યો છે. એ રીતે દર્શાવવામાં આવ્યા છે. તો YZW બરાબર શું થાય? YZW બરાબર શું થાય? તેને આપણે ઊંધો કરવામાં આવે. ઓકે. તો શું થશે? ઊંધા ક્રમમાં બીજા નંબરનો, પહેલા નંબરનો અને ચોથા નંબરનો એટલે કે BAD. બેડ એનો જવાબ આવશે. શું આવશે? બેડ. ઓકે. આજે 54મો પ્રશ્ન છે મિત્રો, આ થોડો યુનિક છે, જોવા જેવો છે. 54મા પ્રશ્નમાં લિટલ બરાબર MHUSMD, તો NTUD બરાબર ક્વેશ્ચન માર્ક. તો આ જે અક્ષરોનો ક્રમ છે ને, એલ કયા પર આવે છે? 12મા પર આવે છે. આઈ કયા પર આવે છે? 9 પર આવે છે. ઓકે. ટી 20 ઉપર આવે છે, અને ફરી એલ 12 પર, ઈ 5 ઉપર. આ બધા જે આવ્યા છે ડિજિટનો સરવાળો કરવામાં આવ્યો છે મિત્રો. શું કરવામાં આવ્યું છે? સરવાળો. અહીંયા પણ સરવાળો કરવામાં આવ્યો છે. તો બંનેનો સરવાળો કેટલો થઈ ગયો છે? 78 થઈ ગયો છે. તો આ NTUD છે, એનો જે અક્ષરોનો ક્રમ છે એનો સરવાળો કેટલો થાય છે? 59 થાય છે. કેટલો? 59. તો 59 થતો એવો જવાબમાં કયો છે? તો તમે ખોલશો તેમાં મ્યુટ મળી આવે છે, MUTE મળી આવે છે. જે M છે 13 નંબર પર છે, U 21 પર છે, T 20 પર છે, E 5 પર છે, અને એનો જવાબ આ આવે છે. એટલે માટે જવાબ એનો MUTE રહેશે. ઓકે મિત્રો. પછી આપણે જોવા જઈએ છીએ 55મા નંબરની ક્વેશ્ચન માર્ક. તો 55મા નંબરનો ક્વેશ્ચન માર્ક છે, એ શું કહે છે? જો કન્ટ્રી બરાબર EMWLVPA, તો ઇલેક્ટોરેટ બરાબર ક્વેશ્ચન માર્ક. અહીંયા શું કર્યું છે અમને? કન્ટ્રીનો જે સી છે એ ત્રીજા નંબરનો છે, એ કયા નંબરનો છે? 5મા નંબરનો છે. એટલે શું થયું છે ખબર છે? 3ની અંદર 2 પ્લસ કરવામાં આવે છે. 3ની અંદર 2 પ્લસ કરવામાં આવે છે. ઓ કયા નંબરનો છે? 15મા નંબરનો છે. તો અહીંયા એમ કયા નંબરનો છે? 13 નંબરનો છે. કયા નંબરનો? 13 નંબરનો. તેની અંદરથી 2 માઇનસ કરવામાં આવે છે. શું કર્યું છે? 15માંથી 2 માઇનસ કર્યા છે. 21 કયા નંબરનો છે? U21 ક્રમનો છે. બરાબર. તો W 23 ક્રમનો છે. એટલે એની અંદર 2 પ્લસ કરવામાં આવે છે. એટલે કે 2 પ્લસ 2 માઇનસ 1 પ્લસ 1 માઇનસ 2 ઓછા કરવાના અને 2 વધારતું જવાનું. એમ આખી પેર તૈયાર કરી છે. શું કર્યું છે? આખી પેર તૈયાર કરી છે મિત્રો. અને એ તૈયાર કરતા આ જે ઇલેક્ટોરેટ છે એમાં એ રીતે કરવામાં આવ્યું. તો અહીંયા પહેલાં જે આપણે ઈ છે તે ઈમાં 2 પ્લસ કરીએ છીએ. તો 2 પ્લસ કરતાં શું મળશે? જી મળશે. એલ છે, એલમાં 2 માઇનસ કરવામાં આવશે તો શું મળશે? જે મળશે. ફરી ઈ છે, એમાં 2 પ્લસ કરવા આવશે તો જી મળશે. એટલે આપણો જવાબ ફેક્ટ થઈ જાય છે. એમ કરતાં ક્રમ આગળ જતો રહે છે અને જવાબ ડી આવી જાય છે.
પછી વાત કરીએ 56મા નંબરના પ્રશ્નની. હવે 56મા નંબરના પ્રશ્નમાં શું થાય છે? અહીંયા કોડ લખવામાં આવેલો છે PORTUGESE. આ જે શબ્દ છે એને ઉલટાઈ દેવામાં આવ્યો છે, એટલે કે 9 નંબરનો છે પહેલા નંબર પર લઈ આવવામાં આવ્યો છે, 8 નંબરનો છે બીજા નંબર પર લઈ આવવામાં. આખી પેર દોરી દીધી છે મેં, તમને સરળતાથી સમજ પડી જાય એમ. ઓકે, એટલે આ જે પી છે અહીંયા પહેલો છે તે અહીંયા લાસ્ટ પર લઈ આવવામાં આવ્યા છે. ઓકે, તો મલયાલમ કઈ રીતે બને? તો મલયાલમને આખું પલટાઈ દેવામાં આવે તો એ ફરી મલયાલમ જ વંચાય છે. આપણને કન્ફ્યુઝ કરાઈ જાય, પણ વાસ્તવમાં બેસ્ટ શબ્દ ખોળવામાં આવેલો છે મલયાલમ જવાબ માટે. ઓકે, તો માટે જવાબ કયો રહેશે? ઈ રહેશે. આ તમે આ રીતે પેર બનાવો, છેલ્લો છે ને પહેલો મૂકશો, એમ કરતાં કરતાં આખી પેર બની જાય છે. હવે 57મા નંબરની પ્રશ્ન દેખવા જઈએ. ઓકે, તો 57મા નંબરના પ્રશ્નમાં શું છે? જો MUSK બરાબર 14, 68, 16, એટલે અહીંયા આપણને ખબર પડી જાય છે કે અહીંયા આ 4 છે જ્યારે 6 છે, તો 0 બરાબર ક્વેશ્ચન માર્ક. તો એમ કયા નંબર પર છે? તો એમ આપણે જો ABCD ક્રમિક આપણે યાદ કરી લેવી, ચડતો ક્રમ છે કે ઉતરતો આપણને ખબર પડી જાય. તો અહીંયા આપણને એ મળી આવે છે 14 પર. ઓકે, પછી છે U 6 પર મળે છે, S 8 પર મળે છે, K 16 પર મળે છે. આ એક એનો ક્રમ બની જાય છે. જ્યારે Z ઊંધા ક્રમમાં, જ્યારે Z પહેલા ક્રમ પર છે, એ 22મા નંબર પર છે, એની જ રીતે ઊંધા જઈએ તો R 9મા પર છે, O 12મા પર છે. માટે કરીને 0 બરાબર શું થશે? તો 0 બરાબર 12, 29, 12. આ એનો જવાબ રહેશે, એટલે કે બી સાચો જવાબ રહેશે મિત્રો. હવે 58મો પ્રશ્ન છે. 58મા પ્રશ્નની અંદર ક્યાં કેવું છે? વચ્ચે જવાબ આપણે આવી ગયો છે મધરલેન્ડ છે. મધરલેન્ડની અંદર જોવા જઈએ તો ડ્રીમ બરાબર શું થાય? તો એનો સાચો જવાબ શું છે? આની અંદર એમ છે તો હા છે, તો એમ બરાબર શું લીધું હતું? 9 લીધું હતું. ઓકે, એ છે એની બરાબર 7 લીધું હતું. E બરાબર શું છે? તો E બરાબર અહીંયા 6 છે, તો 6 મૂકી દીધું. R બરાબર શું છે? 2 છે, અને D બરાબર 8 છે, 8 મૂકી દીધું. તો આપણે અહીંયા 82, 67, 9 થઈ જાય છે. માટે કરીને એનો D જે જવાબ છે એ સાચો રહે છે. ઓકે, હવે જે અહીં 59મો પ્રશ્ન છે. 59મો પ્રશ્ન એવું કહે છે કે જો સાયન્ટિસ્ટ બરાબર ICS, TNE, TSI હોય તો એમ્બ્યુલન્સ બરાબર શું થાય? ક્વેશ્ચન માર્ક શું થાય? તો આપણે એને અહીં 3 પેર ઉલટાવવામાં આવી છે મિત્રો. 3 પેર ઉલટાઈ દીધી છે અને જવાબ લઈ આવ્યા છે. આ સાયન્સ ASCI છે એને ICS કરી દીધું છે, એટલે આપણને ખબર પડી જાય. એટલે એમ્બ્યુલન્સને પણ આપણે એમ પલટાઈ દઈશું 3 પેરમાં. BMA કરી દઈશું, ALU, ENECN. તો જવાબ કયો રહેશે? બી સાચો જવાબ રહેશે મિત્રો. ઓકે, હવે બોમ્બે છે. બોમ્બેમાં પણ આપણે વચ્ચે દાખલો ગણ્યો તો
પ્લસવાળો, 2 પ્લસ કરવાના અને 2 માઇનસ કરવાના, એ રીતનો જ છે. તમે ટ્રાય કરી જોજો. અને એક સીધો ક્રમ છે, બી સીધો ક્રમ છે, ઓ ઊંધો ક્રમ છે, એમ સીધો ક્રમ છે, બી એક સીધો ક્રમ એક ઊંધો ક્રમ એ રીતે ગોઠવવામાં આવેલા છે. બંનેનો સરવાળો જોવા જાઓ, આ જે ક્રમ છે એનો, તો એ બંનેનો સરવાળો 27 થઈ જાય છે. માની લો ઓ છે તો ઓની જગ્યા પર અહીંયા 12 આવે છે સામે 27 બાદ કરતાં, તો 12મા નંબર પર અક્ષર કયો છે તો એલ છે. અહીંયા બી છે 2 પર આવે છે, પણ પછી બાકીના 27 બાદ કરતાં કેટલા 25 રહે, એના ક્રમ પર કયો આવે છે તો વાય આવે છે. એ રીતે આખો ક્રમ બનાવવામાં આવ્યો છે. આ દાખલો તમે જાતે ટ્રાય કરી જોજો. તમને પ્રેક્ટિસ માટે આવડે છે કે નહીં આવડતું, એમ નહીં આવડે તો કોમેન્ટમાં લખીને મને જણાવજો. ઓકે, હું માનું છું ત્યાં સુધી તમને વિડીયો ગમ્યો હશે અને આપણા વિડીયોને તમે વારંવાર આવું નવું અપડેટ તમને મળતું રહે માટે તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નેક્સ્ટ ટાઈમ. ઓકે, ચલો બાય.